આજે હું તમને નેનો યુરિયા ખાતર વિશે માહિતી આપીશ. તો આપણને થાય કે આ નેનો યુરિયા ખાતર કેવું આવતું હશે, યુરિયાની થેલીમાં આવા ખાતર એની કરતાં સારું હશે કે નહીં, એ બધા આપણને પ્રશ્નો થતા હોય છે. તો આ નેનો યુરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેટલામાં મળતું હશે, એ બધી માહિતી આપણે આજે જોઈશું. તો યુરિયા થેલીનું નાનું સ્વરૂપ એટલે નેનો યુરિયા. નેનો યુરિયા લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં મળે છે, જ્યારે યુરિયા થેલી એ દાણાદાર હોય છે. બધા પાકમાં નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા ખૂબ જ ઉપયોગી આ ખાતર છે. બધા જ પાકમાં ઉપયોગ કરી શકો છો. આ ખાતરનો ઉપયોગ એક પંપમાં 50 થી 60 ml મિશ્ર કરી અને છંટકાવ કરવાનો રહેશે. 500 ml ની બોટલ આવતી હોય છે. એ બોટલ તમે 1 એકરમાં ઉપયોગ કરી શકો છો. છંટકાવ કરતી વખતે બધા જ પાન કે આખો છોડ પલળી જાય એ રીતે આપણે છંટકાવ કરવો, કોઈ પાન બાકી ન રહે એવી રીતે. ઇફકોનું નેનો યુરિયા બજારમાં તમને 500 mlના ₹225 આસપાસ મળે છે. ખેતીવાડી ઓફિસમાં સબસિડીમાં પણ આવતું હોય છે, 50% સબસિડીમાં. તો તમારે ખેતીવાડી ઓફિસમાં તપાસ કરી અને જો મળતું હોય તો ત્યાંથી લેવું વધારે હિતાવહ છે. આ નેનો યુરિયા ખાતર ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલું છે. એક થેલી યુરિયા સામે 1 બોટલ નેનો યુરિયા કામ આપે છે, એટલે આપણે ખર્ચમાં પણ બચત થશે. જ્યારે પાંદડા ઉપર છંટકાવ કરવામાં આવે છે ત્યારે નેનો યુરિયા સરળતાથી પાંદડામાંથી અને અન્ય ખુલ્લા ભાગોમાં પ્રવેશે છે, એટલે અંદર જાય છે અને છોડના કોષો દ્વારા છોડના જુદા જુદા ભાગમાં જઈ છોડને જરૂર મુજબ ઉપયોગમાં લે છે. આમ નાઇટ્રોજનની ઉણપ દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. નેનો યુરિયાના ગુણધર્મો જોવા જઈએ તો આમાં 4% કુલ નાઇટ્રોજન WV સમાનરૂપે પાણીમાં વિખેરાઈ જાય છે. નેનો નાઇટ્રોજન કણોનું કદ 20 થી 50 નેનોમીટર હોય છે. હવે આપણે નેનો યુરિયાના લાભ એટલે શું ફાયદા થાય છે, પહેલું જોવા જઈએ તો પાક ઉત્પાદનમાં વધારો અને ખર્ચમાં ઘટાડો થવાથી ખેડૂતોની આવક વધારે થશે. પાકની નાઇટ્રોજનની જરૂરિયાતને પૂર્ણ કરે છે, એટલે છોડનો વિકાસ સારો થાય છે. પરંપરાગત યુરિયાની થેલીના ઉપયોગમાં 50% કે તેથી વધારે આપણો ઘટાડો કરી શકીએ છીએ આ નેનો યુરિયા બોટલથી. યુરિયાની થેલી લાવવામાં, સાચવવામાં મુશ્કેલી પડે છે, જ્યારે આ નેનો યુરિયા તમને સરળતાથી મળે છે અને સરળતાથી આપણે લાવી પણ શકીએ છીએ. તમારી જમીન, હવા, પાણીની ગુણવત્તાને જાળવી રાખે છે, એટલે કોઈ પ્રકારનું નુકસાન કરતું નથી, એટલે આ નુકસાનકારક નથી. પર્યાવરણ સાથે પણ અનુકૂળ છે, એટલે આ નેનો યુરિયાનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તેથી આ ખાતરનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે. સાવચેતી અને ભલામણ જોવા જઈએ તો નેનો યુરિયા વપરાશકર્તા માટે સલામત છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે પણ સલામત છે, બિનઝેરી છે. તેમ છતાં છાંટતી વખતે ચહેરા ઉપર માસ્ક અને હાથમાં મોજા વાપરવાની
ભલામણ કરવામાં આવે છે. આ બોટલને તડકામાં કે ઊંચા તાપમાનની જગ્યાએ મૂકવી નહીં, સૂકી જગ્યાએ મૂકી રાખવી. બાળકો અને પાલતુ પ્રાણીઓથી દૂર રાખવું જોઈએ. ઉપયોગ કરતા પહેલા બોટલને સારી રીતે હલાવો. છંટકાવ કરવા માટે ફ્લેટ ફેન અથવા કટ નોઝલનો ઉપયોગ કરો. સારા પરિણામ માટે બોટલ ઉપર લખેલ તારીખ ચેક કરી લેવી. ઉત્પાદન તારીખથી 2 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. આમ, આપણા ખેડૂત મિત્રોએ આવી નાની નાની બચત કરી અને આવકમાં વધારો કરવાનો છે. જેવી રીતે દવા હોય કે ખાતર હોય અને આપણે વધુ પડતા ઉપયોગને ટાળવાનો છે અને જરૂર મુજબ જે આપણે ખાતર અને દવાનો ઉપયોગ કરવાનો છે. આવી રીતે આપણે નેનો યુરિયાનો ઉપયોગ કરવા ભલામણ છે અને ખેડૂતે આવી રીતે જ પોતાની આવક વધારે કરવાની છે અને ખર્ચ ઘટાડવાનો છે. આભાર. નેનો યુરિયાનો ફોટો તમે જોઈ શકો છો. આવી જ કોઈક બોટલ આપણને બજારમાં મળતી હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.